ફાઇનલી અમે આજે આવી ગયા છીએ ઋષિકેશના બસ સ્ટેન્ડે. અત્યારે ઋષિકેશથી અમને છે ને ઉત્તરકાશીની બસ મળશે તો ઉત્તરકાશી જાશું, નકર પછી અહીંયા નાટ હોલ્ટ કરવાનો છે અને આપણે રામ ઝૂલા લક્ષ્મણ ઝૂલા જોશું આપણે બધાય. બરાબર છે. જો અમારા લીના ઉતરી ગઈ છે બસમાંથી, થોડીક થાકી ગઈ છે, સાવ થાકી ગઈ. હજી અહીંથી થાકી ગઈ છે, હજી તો આપણે આગળ જવાનું હોય ઘણું બધું. બરાબર છે. ફાઇનલી અમને ઉત્તરકાશીની બસ મળી ગઈ છે. ફાઇનલી અમને ઉત્તરકાશીની બસ મળી ગઈ છે. અમે જાય છીએ. અમને એવું જોખમ હતું કે નહીં મળે બસ, અને ટ્રાફિક ફૂલ છે. પ્રાઇવેટ વાહન જતા નથી, પ્રાઇવેટ ટેક્સીઓ જતી નથી, તમારે સરકારી વાહનમાં જવું પડે છે. અને અમારે લીના થઈ ગયા ભૂખી, ખાધા કેળા અને અત્યારે ખાઈ છે બોન બિસ્કીટ. લીના થાકી ગઈ. હવે કેટલા વાગે પહોંચી શું થાય અમે તમને કહેશું. गंगोत्री हाईवे, गंगोत्री ऋषिकेश से गंगोत्री हाईवे है ये. गंगोत्री हाईवे છે આવડો. ઋષિકેશ થી અમે નીકળ્યા અને આવડો હાઈવે છે. બહુ મસ્ત જગ્યા છે, બહુ મસ્ત. નીચે દેખાય છે ગંગા નદી, તમને નહીં દેખાય, ઝાડવા આડે આવી ગયા છે. આ નીચે દેખાય છે ને એ આખું ઋષિકેશ છે. આખું ઋષિકેશ. નીચે જે દેખાડ્યું ને એ આખું ઋષિકેશ છે. ઉત્તરાખંડની સુંદર પહાડીઓ, મસ્ત ઘર, એકદમ ઠંડુ મસ્ત વાતાવરણ છે. આ રીતના પહાડીઓમાં મકાન છે બધા. નીચે ગંગા નદી દેખાય છે. નીચેથી છે એ ગંગા નદી. શાકભાજી બધું ફ્રેશ મળે છે. શીશા છે ગંગા નદી નીચે. અહીંયા મારુતિનો શોરૂમ આવ્યો. નીચે જે છે ને એ ગંગા નદી છે. આ રીતે બધે ઠેકાણા હોય છે, હિંચકા લપસ્યા ને બધું ડેવલપમેન્ટ બહુ સારું કર્યું છે ઉત્તરાખંડમાં. ગામડાનું ડેવલપમેન્ટ સારું છે. આવી રીતે આખું ગામ દેખાય છે જો પહાડમાં. ઠેકો ગયો ઠેકો. ઉત્તરકાશીથી નીકળી અને ગંગોત્રી તરફ જાય છે.
અને આ છે ગંગોત્રીનું ઓલા ઉત્તરકાશીનું બસ સ્ટેન્ડ. આ છે ઉત્તરકાશી ગામ. આવડું આ છે ઉત્તરકાશીનું બસ સ્ટેન્ડ. અહીંયા એક નાઇટ સ્ટે કર્યો અમે અને અમે હવે જાય છીએ ગંગોત્રી બાજુ. પછી પાછું સાંજે પાછું અહીંયા આવતું રહેવાનું. અને અહીં નાઇટ સ્ટે કરી અને પછી જાઉં અમે યમનોત્રી. મસ્ત વ્યૂઝ. કાંઈ ચા પાણી નાસ્તો કર્યા અમે, ખારી ને ચા. હવે અમે જાય છીએ બસમાં બેહવા માટે. ને લીના જો આઈલી આવે છે. હાલો લીના, હાલો આપણે બસમાં. આ છે ઉત્તરકાશી ગામ. ગામ મોટું છે. અહીંથી ટેક્સી ને એવું બધું મળે. આ ટેક્સીનું ને એનું પાર્કિંગ. હાલો હવે પછી બસમાં મળ્યા આપણે. બસમાં બેસી જાય. આ બસ છે અમારી. આ છે અમારી બસ. આ બસમાં અમે જાય છીએ. મસ્ત વ્યૂ છે અહીંયા. જે વાદળિયું વાતાવરણ છે. કાલ રાતે થોડોક વરસાદ આવ્યો હતો અને એ રીતે છે બધું. ને આખી માર્કેટ છે, બજાર આખી. આગળ શાકભાજી ફ્રૂટ્સ ને બધું મળે. સારું, ચાલો તો બસમાં મળ્યા આપણે. ટ્રાફિકમાં હલવાના છે. આખો જામ લાગી ગયો. એટલું ઊંચું ઉપર પહાડ ઉપર છે. મજા રસ્તો આખો પહાડ ઉપરનો. આ બધો જામ લાગી ગયો છે અત્યારે. જામ ખુલે પછી હાલશે એટલે ક્યારે પહોંચી એનું કંઈ નક્કી. આ ટ્રાફિકના હિસાબેથી છે ને પોલીસવાળા છે ને રજિસ્ટ્રેશન વગર જવા નથી દેતા. કેવડો જામ હોય ખબર નથી, કેટલા કિલોમીટરનો. પહાડ ઉપર ઊંચા ઊંચા પહાડ. સારું, ચાલો આ તમને બહારનો વ્યૂ બતાવું છું. બહુ મસ્ત જગ્યા છે, બહુ મસ્ત. સારું, ચાલો હવે પછી મળ્યા વિડીયોમાં આગળ.
ટ્રાફિકમાં છે અત્યારે અમે ગંગોત્રી પહોંચવા આવ્યા છીએ 25-30 કિલોમીટર બાકી છે ને આ જામ લાગ્યો છે બધે આ જામ કેટલો છેટો લાગ્યો છે એ ખબર નથી મસ્ત પહાડનો વ્યૂ એકદમ ધુમ્મસવાળું વાતાવરણ છે અને એકદમ ઠંડુ વાતાવરણ છે આખો પહાડી રસ્તો છે જો નીચે જો રસ્તો દેખાય ને બોલો ત્યાંથી અમે આવ્યા આખા ઉપર પહાડી ચડીને જો ઓલા બેન ખેતરમાં કામ કરે છે જો ઓલા બેન ખેતરમાં કામ કરે છે आखो चलो जाम खोलने वाला बैठो गाड़ी में जल्दी बैठो बैठो भाई बैठो भैया जल्दी सारू चलो પછી તમને વિડિયોમાં બતાવું આગળ હેલો ફ્રેન્ડ્સ અમે અત્યારે ગંગોત્રી પહોંચી ગયા છીએ હજી ઉતરા બસમાંથી હાલ આ બધો નજારો છે ગંગોત્રીનો આ અંદર આવવાનો ગેટ છે અહીંયા છે ને આપણે જે રજીસ્ટ્રેશન કર્યું હોય ને એમાં આપણે બતાવવાનું છે અને અહીં ત્યાં ટિકિટ આપણને આપે પછી આપણને અંદર એન્ટ્રી આપે અને આ રીતના જે બધા માણસો છે ને ઓલી બાજુથી અંદર બધાને આવવા દે છે અને આ છે ને પહાડીનો નજારો છે જોઈ લ્યો આ ગંગોત્રીની પહાડી બધી નીચેથી નદી જાયેલી જાય છે જ્યાં અંદર એન્ટ્રી ગેટ છે ફાઇનલી પહોંચી ગયા છે ગંગોત્રી હું ને લીલા બે આ છે આખું ગંગોત્રી મંદિર આગળ જવાનો રસ્તો આ રીતની બધી માર્કેટો છે ટ્રાફિક નોર્મલ છે બહુ ટ્રાફિક નથી બહુ ભીડ નથી અહીંયા એના હિસાબેથી જ છે ને આ આર્મીવાળાની બધા છે ને એન્ટ્રી બહુ જાજા માણસોને આપતા નથી ધીમે ધીમે આપે છે એટલે હું કે બધા માણસો શાંતિથી દર્શન કરી શકે અને ટ્રાફિક ન થાય અહીંયા અને એક તો અહીંયા પાર્કિંગની પહેલાં વહેલા વાંધો કેમ કે પાર્કિંગની ક્યાંય જગ્યા નથી અહીંયા એટલા માટે આ રીતની આખી બજાર નકરી બજાર જ છે સારું ચાલો તો આપણે મંદિર આગળ પહોંચીને પછી તમને બતાવું કઈ રીતના ક્યાં કેવું છે તે જો મંદિરે જાય ત્યારે આવી રીતે ખૂબસૂરત નજારો આવે છે એટલે રસ્તામાં મસ્ત ઊંચી પહાડી છે બહુ ઊંચા પહાડ છે આ છે ટ્રાફિક ગંગોત્રીમાં મંદિરે દર્શન જવા માટેનો ટ્રાફિક મંદિર નજીક એક જ આવી ગયું હવે કોઈ જાજુ છેટું નથી મંદિર આ રીતના અહીંયા મકાન છે જો પાછળ એ મસ્ત જો બરફનો પહાડ દેખાય છે ગંગોત્રી મંદિર પાસે પહોંચી ગયા છે પહોંચી ગયા અમે મંદિરમાં અંદર લાઈનમાં ઊભા છીએ हम यहाँ सुबह से चिल्ला रहे यहाँ मत जाओ लेकिन कोई મંદિરમાં દર્શન કરવા માટે ઉપર ટ્રાફિક બહુ છે આખી ગવર્મેન્ટના અંડરમાં નથી અહીંયા પંડિતોના અંડરમાં છે लगा हुआ है ना वहाँ पे काउंटर आप टोकन काटिए
ગંગોત્રી મંદિરનું બહારનું. હેલો ગાઈસ, ગંગોત્રી ધામ મંદિરે ના લીના છે. અહીંયા ગંગોત્રી ધામ મંદિરે પહોંચી ગયા છીએ અમે. બહુ જ ટ્રાફિક છે અહીંયા દર્શનમાં, અને 500 રૂપિયા પંડિતો વીઆઈપીમાં દર્શન કરવાના લે છે. આ રીતનો નજારો છે અહીંયા. હું ને લીના પહોંચી ગયા છીએ ગંગોત્રી મંદિરે. દર્શનની લાઈન છે, એના લાઈનમાં ઊભા રહીશું. પહાડ બહુ ટ્રાફિક છે. સારું, ચાલો અમે દર્શનની લાઈનમાં ઊભા રહી જાય, દર્શન કરી લઈશું. કેમ કે 1 કલાક પછી બરફના હિમાલયની શૃંખલા આવી જાય છે અહીંથી. બદ્રીનાથ મંદિર છે. આ છે ગંગોત્રી મંદિર. બહુ જ ટ્રાફિક છે. વીઆઈપીમાં લાઈન છે અને સાદામાં લાઈન છે. એટલા માણસો છે કે બહુ ટ્રાફિક છે અહીંયા. તો દર્શન કરવામાં 2 કલાકની લાઈન છે. ગંગા પાછળ હિમાલયની પર્વતમાળા. ત્યાં બરફ જોવા મળે છે, બાકી તો ક્યાંય બરફ છે નહીં. હજી આવડા મોટા મોટા માઉન્ટેન છે બધા. ત્યાં જો નદી હેલી આવે, ધસમસતું પાણી. બહુ મસ્ત જગ્યા છે, બહુ. સારું, ચાલો તમને જો આ ગંગાના દર્શન કરાવું છું ગંગોત્રીમાં. બધા દર્શન કરી લેજો. સારું, ચાલો પછી મળીએ. લાગી ગયો છે અને અમારે અહીંયા જામ લાગી ગયો છે. અમારી બસ ને એ બધું હલવાનું છે. અત્યારે અમે ઊભા છીએ. મસ્ત વ્યૂ જોઈશી નદીનો, એકદમ મસ્ત વ્યૂ છે.
સામે પહાડ ઉપર જો મસ્ત બરફ છે, આ રીતના પહાડ છે મસ્ત મસ્ત. અને જામમાં અત્યારે ઊભા હી જોઈ મસ્ત વાતાવરણ એ બહુ મસ્ત છે, ઠંડુ વાતાવરણ. આપણા ગુજરાતી લોકોને શું છે કે ખબર છે કે ત્યાં ગરમીમાંથી આવ્યો હોય ને તો વાતાવરણ થોડુંક ફરે ને તો થોડુંક આપણને છે ને આમ શરીરમાં ઓલું લાગે, આપણને તાવ જેવું કે એવું થોડુંક લાગે. એટલે આ સાઈડ આવવું હોય ને તો થોડીક દવાઓ ભેગી રાખવી આપણે, જે આપણે સામાન્ય તાવની કે એવી બધી, એટલે વાંધો ન આવે. એમાં મસ્ત મસ્ત ઝાડ છે. એમાં યંગસ્ટારો હોય અને બાઇક લઈને અહીંયા આવ્યા હોય અત્યારે તો બહુ મજા આવે એવું છે બધી વસ્તુ. સારું, ચાલો તો હવે આગળ તમને બીજું મસ્ત વ્યૂ બધા બતાવીશ તમને. અત્યારે અમારે નાઇટ સ્ટે છે ઉત્તરકાશીમાં. કાલ સવારે જાશું અમે યમનોત્રી. સારું, ચાલો પછી મળ્યા આપણે.